રાજકોટની મેડિકેર હોસ્પિટલની બેદરકારી સામે આવી હતી। દર્દીની ફરિયાદ બાદ ડોક્ટર મીડિયા સામે આવ્યા। ડોક્ટર અમિત અને અંકુરે દર્દીના આરોપોને નકાર્યા। ડોક્ટરે ઘટનાને નાની અને નસીબ આધારિત ગણાવી। દર્દીના 25 લાખના બિલના દાવાને પણ નકાર્યા। ડોક્ટરે પહેલા ચામડીના ડોક્ટર પર ઠીકરું ફોડ્યું। ડોક્ટરે ઘટનાને નસીબનો ખેલ ગણાવી લૂલો બચાવ કર્યો। હોસ્પિટલમાં મહિલા તાવની સારવાર માટે આવી હતી। સારવાર દરમિયાન ઇન્જેક્શનના હેવી ડોઝ અપાયા હતા। દવાના ભારે ડોઝથી મહિલા દર્દીના વાળ ખરી ગયા હતા। મહિલા દર્દીના શરીરની ચામડી પણ ઉખડી ગઈ હતી। મહિલાને ડાયાબિટીસની બીમારી પણ થઈ ગઈ હતી। ગેસ્ટ્રોફિઝિશિયને આપેલી હતી દવા। ગેસ્ટ્રોફિઝિશિયન ડોક્ટર નીરવ પીપળિયા। ટોટલ પેશન્ટ પહેલી વાર 5 દિવસ, પછી વચ્ચે 1-1.25 મહિના સુધી પેશન્ટ અમારે ત્યાં હતું જ નહીં। પછી પેશન્ટ વચ્ચે 14 દિવસ એડમિટ થયું, એના પછી 1 વીક પછી પાછું અઠવાડિયું એડમિટ થયું। એટલે ઓવરઓલ એને 1.5 મહિનામાં 2 થી 3 વાર એડમિટ થયેલું। પેશન્ટને દવા ચાલુ કરી હતી ગેસ્ટ્રોફિઝિશિયને, પછી અમારી પાસે આવ્યું ને ત્યારે ઓલરેડી પેશન્ટને રિએક્શન હતું એની સારવાર અમે કરેલી। બિલ 25 લાખ થયેલું જ નથી એક એંગલથી, અને એને છેલ્લે ટૂંકમાં હોસ્પિટલનું મેડિકલનું બિલ પણ બાકી રાખી ગયા છે ને। લીવરના ડોક્ટર જે છે ગેસ્ટ્રોફિઝિશિયન, એને સીરો નેગેટિવ ઓટોઇમ્યુન હિપેટાઇટિસ નામની બીમારી ડાયગ્નોઝ કરી હતી, અને એના માટે જે એઝાથેપ્રાઇન નામની દવા ચાલુ કરેલી હતી, એના ઇન્ડ્યુસ એને પેશન્ટને ડ્રગ રિએક્શન આવ્યું। હું એમ કહેવા માંગુ છું બેદરકારી કોઈની નથી, ઈ મારા અને દર્દીના નસીબ। રિએક્શન તો ભાઈ મને આવી શકે, તમને આવી શકે, બરોબર છે। અમારા વાકને લીધે રિએક્શન આવ્યું એ વસ્તુ ખોટી છે। એની જો દવાથી રિએક્શન આવવું એ બોડીની તાસીર ઉપર હોય। એમને એક ઓલું કહેવાય ને કે MTCD, એટલે એને વાનો એક રિપોર્ટ પોઝિટિવ આવ્યો। એ લોકોને સામેથી અમે 2 વાર કીધું હતું કે જટિલ વસ્તુ જે આપણે જેટલા ઓપિનિયન લેવા પડશે એટલા લેશું। જે વસ્તુ મારે ના બોલવી જોઈએ કેવું પડે। પેશન્ટના હસબન્ડ જે એ દારૂ પીને અમને ફોન કરીને ધમકાવે છે। મેડિકલ કાઉન્સિલને જેટલો જવાબ આપેલો છે, જેટલો જવાબ પોલીસ સ્ટેશને આપેલો છે, એનો કાગળિયો પ્રેસ સમક્ષ પણ અમે રજૂ કરી દેશું। એમાં બધી